નમસ્કાર મિત્રો, આજે આ સંતના કહેવા પ્રમાણે આ કઠિયારો જીવતો પાછો આવી ગયો છે અને જેવો કઠિયારો જ્યારે પોતાના ગામમાં પાછો આવ્યો ને ત્યારે એની પત્નીના હરખનો કોઈ પાર નથી રહ્યો, કારણ કે તે પોતાનું જીવન હારી ગઈ હતી। પણ હવે એનો ધણી જ્યારે પાછો આવ્યો છે ત્યારે તે કહે છે કે હવે હે મુખી, મને પૂરેપૂરો વિશ્વાસ થઈ ગયો છે કે હવે આ નુરિયાનો વધ થશે અને એનો વધ કરવા માટે આપણે ભલે ગમે એટલું દુઃખ કે કષ્ટી વેઠવી પડે ને એટલી વેઠી નાખીશું, પણ આપણે માં મેલડીની ભક્તિ કરવી પડશે, તો જ માં મેલડી આપણને બચાવવા માટે આવશે। અને જે મેલડી એના પ્રતાપથી ખાલી એક સંતના કહેવા પ્રમાણે મારા ધણીને જો એ કામરૂ દેશના નુરિયાના ત્રાસમાંથી મારા ધણીને બચાવીને અહીંયા લાવી શકતી હોય, એ દેવી શું નુરિયાનો વધ નહીં કરી શકે? ત્યારે મુખી કહે છે કે તમારી વાત સાચી છે અને હવે ભલે નુરિયો અહીંયા આવી અને આપણા ઉપર ગમે એટલા અત્યાચાર કરવા હોય તો કરે, પણ આપણે માં મેલડીની ભક્તિ મૂકવાની નથી। ચાલો હવે આપણે સૌ સાથે મળીને આ માં મેલડીને ભજીએ। અને પછી તો આ કઠિયારો પોતાના ઘરે પહોંચે છે, નાહી ધોઈ અને પોતાના દેહને પવિત્ર કરે છે અને તેની પત્નીને પણ કહે છે કે સૌથી પહેલાં માં મેલડીની ભક્તિ તારે કરવાની છે, કેમ કે માં મેલડીએ તારા સુહાગને બચાવ્યો છે કે હા સ્વામી ચાલો। અને પછી ગામમાં મુખી અને આ કઠિયારો અને એની પત્ની 3 જણા આવીને બેઠા છે અને તેઓ રાહ જોઈ રહ્યા છે, પણ ગામમાંથી તો હજી કોઈ બીજું નવું માણસ આવ્યું નથી। ત્યારે મુખી કહે છે કે ગામના માણસો હજી સુધી આવ્યા કેમ નથી? અને ત્યારે મુખીને ખબર પડે છે કે આખા ગામના માણસો ડરે છે અને એમને ચિંતા થાય છે, કેમ કે આગળ તેમણે જ્યારે ગામના પાદરે એમની કુળદેવીની જ્યારે ભક્તિ શરૂ કરી હતી ત્યારે નુરિયો તે આવ્યો હતો અને ધમકી આપીને ગયો હતો કે હવે પછી જો અહીંયા ગામમાં કોઈએ પણ દેવ ધર્મને માન્યું છે કે એના ધૂપ દીવા કર્યા છે ને તો હું એને ભરખી જઈશ અને રોજ મને એક માણસનો ભોગ આપવાનો છે। તો પછી આજે કઠિયારો ભલે પાછો આવી ગયો, આવતીકાલે તો નુરિયો અહીંયા જરૂર આવશે અને તે જો માં મેલડીની ભક્તિ કરતા જોઈ જશે ને તો કોઈને છોડશે નહીં। અને ગામ લોકો આવું વિચારીને આવ્યા નથી। ત્યારે મુખી કહે છે કે એમ વાત છે તો પછી ગામના માણસોને ભેગા કરો, મારે એમનું કામ છે। અને પછી તો ગામના એક માણસે ઢોલ વગાડ્યો ને ઢોલ વાગતાની સાથે આખા ગામના માણસો, બાળકો, સ્ત્રીઓ, વડીલો, વૃદ્ધો બધા જ ત્યાં હાજર થઈ ગયા। અને ત્યારે મુખી કહેવા લાગ્યા કે તમે માં મેલડીની પૂજામાં હાજર કેમ નથી થયા? ત્યારે ગામના માણસો કહે છે કે મુખી બાપા, તમને ખબર તો છે કે જો નુરિયાને ખબર પડશે તો આપણી શું હાલત થશે, તે આખા ગામને ફૂંકી મારશે। ત્યારે મુખી કહે છે કે એમ વાત છે ને ગામ લોકો? કે હા, તો કે જાઓ તમે તમારા ઘરમાં બેસી જાઓ, અમે હવે આમાં મેલડીની ભક્તિ નથી કરવાના, પણ યાદ રાખજો આજે આ કઠિયારાનો વારો હતો, એમ જે દિવસે જ્યારે નુરિયાના ભોગ માટે તમારા ઘરેથી કોઈ માણસને મોકલવાનું થશે ને અને તમારા બાળકને જ્યારે નુરિયો પોતાના ખોળામાં બેસાડી અને જીવતું બટકા ભરીને ખાવા લાગશે ને ત્યારે તમારા બાળકની શું હાલત થશે એ યાદ કરો। અને આજે તમે ભક્તિ નહીં કરો ને માં મેલડીને પ્રસન્ન નહીં કરો તો આવતીકાલે તમારા બાળકને નવડાવી ધોવડાવીને તૈયાર કરી અને એ પાપી નુરિયા માટે મોકલવાની તૈયારીઓ રાખજો। જાઓ, હવે મારે મુખીને જાજુ કહેવું નથી। અને જ્યારે આટલી વાત મુખીની સાંભળીને ત્યાં તો ગામની સ્ત્રીઓ આગળ આવીને કહેવા લાગી કે મુખી બાપા, અમારા બાળકનું જે થવું હોય તે થાય, અમારા ધણીનું જે થવું હોય તે થાય અને અમારું પણ જે થવું હોય તે થાય, પણ અમે માં મેલડીને ભજવા તૈયાર છીએ। અરે ગામના કદાચ 10 માણસો પણ બચી જશે ને તો પણ ઘણું છે, પણ જો આજે માં મેલડીની પૂજા નહીં કરીએ ને તો એક દિવસ એવો આવશે કે આ ગામમાં એક પણ માણસ જીવતો નહીં રહે। એટલા માટે માં મેલડીની પૂજા તો કરવી જ પડશે। અને પછી તો જે કઠિયારો અને એની બાઈ બેઠા હતા તેની પાછળ આ ગામની 10-15 બાઈઓ જઈને બેઠી અને કહેવા લાગી કે બહેન, ચિંતા કરતી નહીં, જેમ તારા સુહાગની રક્ષામાં મેલડીએ કરી છે ને એમ અમારા સુહાગની રક્ષામાં મેલડી કરશે, આવો અમને વિશ્વાસ છે। અને પછી મુખી આ ગામના માણસોને કહેવા લાગ્યા કે જાઓ તમે તૈયારીઓ કરો, આવતીકાલે તમારામાંથી કોને નુરિયાના ભોગ માટે મોકલવાનો છે, જાઓ। અને ત્યારે બધા માણસો ગભરાણાને અંદરો અંદર વિચાર કરે છે કે નુરિયો બધાને ભરખી જશે અને એના માટે જો કોઈ બચાવે
તો માં મેલડીની ભક્તિ બચાવે. અને આમ કહીને મુખી તો માં મેલડીની ભક્તિ કરવા માટે આવીને બેસી ગયા છે. પણ ત્યાં તો મુખી પાછળ ફરીને જુએ છે તો આખા ગામના માણસો બાળકોથી લઈને વૃદ્ધો સુધી આવીને બેસી ગયા છે. આ બાજુ બધી જ સ્ત્રીઓ આવીને બેસી ગઈ છે. એક પણ માણસ હવે ગામમાં વધ્યો નથી. અને ત્યારે મુખી ઊભા થઈને કહેવા લાગ્યા કે વાહ મારા ગામના માણસો, વાહ, હવે તમે મને જે સપોર્ટ આપ્યો છે ને એનાથી મને એટલો તો વિશ્વાસ આવી ગયો છે કે હવે માં મેલડી જરૂર આવશે અને નુરિયાનો વધ કરવા માટે જે પેલા સંતે કહ્યું છે કે તમે માં મેલડીના ભજન કરો અને તમારા વારે માતા મેલડી આવવાની છે, તો હવે માં મેલડી ઝટ આવજો. આમ કહીને તેઓ માં મેલડીની ભક્તિ શરૂ કરે છે. અને જેવી માં મેલડીની ભક્તિ શરૂ થઈ અને બીજા દિવસની વહેલી સવારે અને આજે તો નુરિયાએ પેલા કઠિયારાને તો જીવતો જવા દીધો છે. તેથી નુરિયો જોરથી ત્રાડ પાડે છે અને એની ત્રાડ સાંભળી અને બહાર ઊભેલી ઝીંઝુડી દોડતી એના ઝૂંપડામાં પહોંચે છે અને કહે છે કે બોલ નુરિયા, શું થયું? ત્યારે નુરિયો કહે છે કે સવારે મેં જે શિકાર પાછો મોકલ્યો હતો ને એ કઠિયારો મારે પાછો જોઈએ, અત્યારે મારે એનું ભોજન કરવું છે. ત્યારે ઝીંઝુડી કહે છે કે પણ નુરિયા, એ તો અહીંયા આવ્યો હતો પણ તે એને તારા હાથે જ પાછો મોકલી દીધો હતો, તો હવે એમાં હું શું કરું? ત્યારે નુરિયો કહે છે કે એ તો ત્યારે મને ભૂખ નહોતી લાગી ને એટલા માટે મેં એને પાછો મોકલ્યો હતો, પણ તારે એને ઘરે એના ગામમાં ક્યાં જવા દેવાનો હતો? એને આપણી ચોકીઓમાં રોકી રાખવાનો હતો અને મારે હવે ભોજન જમવું છે. મારા માટે તું એ કઠિયારાને ભોજનમાં લઈ આવ. ત્યારે ઝીંઝુડી કહે છે કે નુરિયા, અત્યારે તો તે એના ગામમાં ચાલી નીકળ્યો છે, પરંતુ એના બદલામાં તું મને કહે ને એવું ભોજન તારા માટે લઈ આવવું, બોલ. ત્યારે આ નુરિયો કહે છે કે તો ઠીક વાત છે, જા ઝીંઝુડી, આજે જ તું એ ગામમાં પહોંચી જા ને એ ગામના માણસોને કહેજે કે મારે 10 વર્ષની દીકરીનું માંસ ખાવું છે, મને 10 વર્ષની દીકરીનો ભોગ જોઈએ. ત્યારે ઝીંઝુડી કહે છે કે કાંઈ વાંધો નહીં નુરિયા, હમણાં જ જઈને ગામના માણસોને કહેતી આવું છું. અને આમ કહી અને ઝીંઝુડી કે જે ત્યાંથી ચાલતી ચાલતી નીકળી છે અને તે આ બધી ચોકીઓને પાર કરી અને ફરી પાછી આ ગામના પાદરે આવે છે. અને પાદરે આવીને ચારે બાજુ નજર નાખે છે, પણ આજે તો ગામના પાદરે એક પણ માણસ તેના નજરે પડ્યો નહીં. તેથી તે વિચાર કરે છે કે ગામના માણસો નુરિયાના ડરથી આ ગામ છોડીને ચાલ્યા તો નહીં ગયા હોય ને, અને એવું થયું હશે તો મારા નુરિયાના ભોગનું શું થશે? અને આટલો વિચાર કરીને તે ગામમાં ચાલતી ચાલતી આવે છે અને એક એક ઘરોમાં જઈને જુએ છે તો બધા જ ઘર ખાલી પડ્યા છે, ગામમાં એક પણ માણસ જોવા મળ્યો નહીં. ત્યારે ઝીંઝુડીને ગુસ્સો આવ્યો ને તે ત્રાડ પાડે છે કે ગામના માણસો ગયા છે ક્યાં? પણ મિત્રો, ગામના માણસો તો મુખીના ઘરના આંગણામાં બેઠા છે. બેઠા બેઠામાં મેલડીના હોમ હવન કરી રહ્યા છે અને આંખો બંધ કરી અને માં મેલડીના નામ જાપ કરી રહ્યા છે. અને એક એક માણસ માં મેલડીને વિનવી રહ્યો છે કે હે માં મેલડી, હવે કાં તો તું આવી અને અમને બધાને મારી નાખ, કાં તો પછી અમને આ નુરિયા નામના ત્રાસમાંથી આઝાદ કરાવી દે માં, હવે અમારી પાસે બીજો કોઈ માર્ગ વધ્યો નથી. અને ત્યારે ઝીંઝુડી ગામના ઘણા ઘર તપાસ કરી નાખ્યા પણ કોઈ જ ઘરમાંથી એક પણ માણસ મળ્યું નહીં. તેથી ઝીંઝુડી નક્કી કર્યું કે લાગે છે કે ગામના માણસો નુરિયાના ડરથી ગામ છોડીને ચાલ્યા ગયા છે, પણ મારો નુરિયો એમને આ ગામથી ઘણા દૂર જવા નહીં દે. અને પછી ઝીંઝુડી ત્યાંથી ચાલતી ચાલતી ગામના ચોકમાં આવીને ચોકમાંથી જ્યારે મુખીના ઘર તરફ તેને ડગલા માંડ્યા અને દૂરથી તે જુએ છે ત્યાં તો કહેવા લાગી કે ઓહો હો, ગામના માણસો અહીંયા ભેગા મળીને બેઠા છે, તો લાગે છે કે કાંઈક તેઓ નવી યુક્તિ કરી રહ્યા છે, લાય મને એમની પાસે જવા દો. અને પછી ઝીંઝુડી ચાલતી ચાલતી આ ગામના જે ટોળામાં માણસો બેઠા છે એ ટોળામાં પહોંચી અને ત્યાં જઈને જુએ છે તો ત્યાં એક મોટો હવનકુંડ છે ને એમાં અગ્નિ પ્રગટાવેલી છે અને હરેક ગામના માણસોની આંખો બંધ છે અને થોડી થોડી વારમાં તેઓ મેલડી માનું નામ લઈ અને હવનમાં આહુતિ આપી રહ્યા છે. ત્યારે ઝીંઝુડી જોરથી ત્રાળ પાડે છે કે બંધ કરો આ બધા નાટક. ત્યારે ઝીંઝુડીનો અવાજ સાંભળી અને ગામના બધા જ માણસોએ આંખો ખોલી અને આંખો ખોલીને સામે જોયું તો ઝીંઝુડી ઊભી હતી. ત્યારે ઘણા માણસો ડરી ગયા, ઘણી સ્ત્રીઓ ગભરાઈ ગઈ અને ઘણા બાળકો પણ કહેવા લાગ્યા
કે બાપુ હવે ગયા આપણે, હવે આપણને કોઈ નહીં બચાવી શકે. ત્યાં તો ઝીંઝુડી ગુસ્સામાં આવીને કહેવા લાગી કે તમે આ કોનો યજ્ઞ કરી રહ્યા છો ને આ બધું શું છે? કે અમે માતા મેલડીનો યજ્ઞ કરી રહ્યા છીએ ને માતા મેલડીની અહીંયા અમારે સ્થાપના કરવાની છે. ત્યારે ઝીંઝુડી રાડ પાડીને બોલી કે તમને નુરિયાએ શું કહ્યું હતું કે અહીંયા કોઈ દેવ ધર્મ કે દીવો કરવાનો નથી, અને હવે નુરિયાને આ વાતની ખબર પડશે ને તો એમ સમજી લો કે અહીંયા આખા ગામમાં મોતના મરસિયા ગવાશે, અને હમણાં જ નુરિયાને આ વાતની જાણ કરું છું. ત્યારે ગામના મુખી ઊભા થઈને કહે છે કે નુરિયાને જોઈએ છે શું? એને રોજ સવારે અમારા ગામના કોઈ પણ માણસનો ભોગ મળી જાય છે તો પછી અમને જે કરવું હોય એ કરવા દો, અમે તમને ક્યાં નડીએ છીએ. ત્યારે ઝીંઝુડી હસવા લાગીને કહે છે કે એમ વાત છે તો જાઓ ગામ લોકો, તમે ભક્તિ કરતા રહો, અને હું અહીંયાથી આ ચાલી અને નુરિયાને કાંઈ જ નહીં કહું. પણ એક વાત યાદ રાખજો, આવતીકાલે જે ભોગમાં માણસને મોકલવાનો છે ને એમાં 10 વર્ષની દીકરી જોઈએ, કારણ કે મારા નુરિયાને સ્ત્રીનું ભોજન કરવું છે. માટે મારી વાત કાન ખોલીને ધ્યાનથી સાંભળો, અને જો 10 વર્ષની દીકરી બળદગાડું લઈને આવશે ને તો જ હું નુરિયાને આ વાત નહીં કહું કે અહીંયા ગામ લોકો માતા મેલડીની ભક્તિ કરે છે, નહીતર કહી દઈશ. ત્યારે મુખી કહે છે કે ભલે ઝીંઝુડી, અત્યારે તું અહીંયાથી જા, આવતીકાલે તને એ દીકરી મળી જશે, કે ભલે ત્યારે. અને પછી આટલું કહીને ઝીંઝુડી હસતા હસતા ત્યાંથી ચાલી નીકળી. પણ ગામનો એક એક બાપ અને એક એક મા કે જે આંખો મીચેલી છે ને આંખમાંથી શ્રાવણ ભાદરવો વરસી રહ્યો છે, કેમ કે બધાને ડર છે કે ક્યાંક મારી દીકરીનો વારો તો નહીં આવે ને. અને આમ બધાના મનમાં જ્યારે આવો ડર પેસી ગયો છે ને એક બાજુ માતાજી મેલડીનો હવન ચાલુ છે, અને આમ કરતાં કરતાં રાત પડી ગઈ છે, પણ કોઈ માણસ ઊભું થઈને પોતાના ઘરે જવાનું નામ લેતું નથી, કેમ કે ખબર છે કે જેના ઘરે દીકરી છે ને એ દીકરીને કેવી રીતે આવા હેવાનની પાસે મોકલવી. અને આવી બધી ચિંતાઓ થતાં જ્યારે ગામના માણસોના આંખમાંથી આંસુડા પડવા લાગ્યા ને ત્યારે એ હવન કુંડમાંથી મારી મેલડીએ બેબી અવાજ કર્યો કે ગામ લોકો ડરશો નહીં, તમે માં મેલડીની ભક્તિ કરો છો ને તો હું જાગતી દેવ માતા મેલડી તમને વચન આપું છું કે આવતીકાલનો સૂરજ ઉગે અને જો એક પણ તમારા ગામના માણસનો ભોગ ચડવા દઉં તો હું દુનિયામાં મેલડી મટી જાઉં. અને આટલો અવાજ ગામ લોકોએ સાંભળ્યો ત્યાં તો ગામના સૌ માણસો ચોંકી ગયા અને એકબીજાની સામું જોવા લાગ્યા કે આ કોણ બોલ્યું. ત્યારે ગામના વડીલો કહે છે કે આ અવાજ આ હવન કુંડમાંથી આવ્યો છે. ત્યારે ગામના માણસોનો હરખ નથી માતો, પણ એક બાજુ ડર પણ છે, કેમ કે હજુ એમને પૂરો વિશ્વાસ આવ્યો નથી. પણ આ બાજુ જંગલમાં મારી લોઢાના દાંતવાળી મેલડી પ્રગટ થયા અને 80 વર્ષની ડોશીનું રૂપ લીધું અને હાથમાં લીધી છે લાકડી, અને પછી કહ્યું કે ગામ લોકો ચિંતા કરતા નહીં, આવું છું તમારા ગામમાં, અને હવે હું પણ જોઉં છું કે નુરિયો કેવી રીતે મારા આ ગામના માણસોનો વધ કરે છે. તો મિત્રો પછી શું ઘટના બને છે તેનો ઇતિહાસ આપણે આગળના ભાગમાં જોશું. ને તમે આપણી ચેનલ પર પહેલી વાર આવ્યા હોય તો આજે જ આપણી ચેનલ રાજા મેલડીને સબસ્ક્રાઈબ કરી નાખો. જય માતાજી.